વાલિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં ખાસ ગ્રામ સભા મળી, જેમાં પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરવા સહિત ગટર રસ્તા અને સ્પીડ બ્રેકર ભૂંડના ત્રાસા મુદ્દે ગ્રામ સભા ગાજી ઉઠી હતી। વાલિયા તાલુકામાં આવેલ દરેક ગ્રામ પંચાયતમાં ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે વાલિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી એ.બી. તળપદા, સરપંચ સોમીબેન વસાવાની અધ્યક્ષતામાં ગ્રામ સભા મળી હતી, જેમાં ચમારિયા રોડ ઉપર આવેલ સાંઈધામ આવાસમાં ગટર રસ્તાની સુવિધા નથી। ગામની તાલુકા પ્રાથમિક શાળા પાસે 4 લેન માર્ગને પગલે સ્પીડ બ્રેકર મૂકવામાં આવી। પંચવટી બાગ ખંડેર થયો છે, ત્યાં લાઇટ, લોન સહિતની સુવિધા નથી। દહીં તળાવ મંદિરે જવાનો માર્ગ, પ્રોટેક્શન વોલ અને પેવર બ્લોકની સુવિધા આપવી। ભૂંડોના ત્રાસ વધતા ખેડૂતોને મુશ્કેલી। સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જરૂરી સુવિધા સાથે 24 કલાક ડોક્ટરની ફરજ અને શાંતિનગરમાં ગટરની સાફ સફાઈ સહિતના પ્રશ્ને પૂર્વ સરપંચ જગદીશ વસાવા, તાલુકા પંચાયત ચૂંટાયેલા સભ્યના પતિ વિજય વસાવાએ રજૂઆત કરી હતી। સાથે સિલુડી ચોકડી આવાસમાં પણ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ કરી હતી। ગ્રામસભા બાદ અધિકારીઓને ગ્રામજનોએ વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી પણ કરી હતી। વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષ 5 જૂનના રોજ ઉજવવામાં આવે છે। આ દિવસે મુખ્ય હેતુ લોકોમાં પર્યાવરણ અને સંરક્ષણ અને સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાનો છે, જેથી પર્યાવરણ બચાવવા માટે આપણે વૃક્ષો વધુ વાવવા જોઈએ, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવાનો, પાણી અને વીજળી બચાવવા તથા સ્વચ્છતા જાળવવા સર્વ નાગરિકોને અપીલ કરવામાં આવે છે।